વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આજે અમે આવી ગયા છે ગોળીગઢના મેળામાં. તો ગાઈઝ અમે બહુ દૂરથી ચાલતા આવ્યા છે. ગાડી અમે તો હાઈવે પર જ ચાલતા હોય 1 કિલોમીટર દૂર પડી કહેવાય તો ગાઈઝ એના જેવા સ્ટેપ પૂરા કરવાના હતા જે હેલ્થ માટે આવે છે પેલા સ્ટેપ ફોનમાં. તો એ સ્ટેપ પૂરા કરવા મેં ચાલતો જ લેતા આવ્યો તાકી. તો કંઈ નહીં, ગાડી અંદર લાડ દીધી એટલે ચાલતો આવ્યો. બાકી કોણ ચાલતો હશે? ફેંકા મારે ફેંકા. કંઈ નહીં ગાઈઝ, આ ચાલવું બી જરૂરી છે એમ આપણે. તો એને કીધું કે ચાલતા જાય. તો ગાઈઝ ફાઇનલી અમે ગેટ પાસે પહોંચ્યા છીએ. અહીંયા સામે ગેટ છે, એ જોઈ લો. અહીંયા છે ગેટ. તો ગેટમાંથી એન્ટર થઈએ ને અંદરથી બી બતાવવાનું અને બધું બતાવે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા. એક સિનેમેટિક તો બને યાર. ચાલો ગાઈઝ હવે છે ને આપણે અંદર એન્ટર થયા. ગેટ પાસે પહોંચ્યા છે, હવે એન્ટર થયા અંદર. એન્ટર તો થઈ ગયા છે. તો ગાઈઝ હવે છે ને અમે અંદર એન્ટર થઈ જવાના છે. થોડું જ રહેલું છે આમ. તો આ ચોકડોર જોઈ શકો છો ગાઈઝ. આ તો બંધ છે યાર. આ સામેનું તો બંધ છે. તું બેહેની પછી બેસવાને ફાટે બરાબર. ફટ્ટું છે બહુ જ બડા ફટ્ટુ. તો ગાઈઝ હવે છે ને આ એક રાઉન્ડ એમથી મારીએ ને પછી બીજો રાઉન્ડ પાછો મારે. 2 રાઉન્ડ લગાવી આપણે. આ જોઈ લો ગાઈઝ, પબ્લિક તો ખાલી લાગે. ખાલી છે. ચશ્મા મને બી કાળું કાળું દેખાતો છે, બાકી કઈ નહીં સોઠું હાલે. जागता ढींगला जागता है. ढींगला जागता है. अरे यार ઢીંગલા જાગતા गाइस दीपू ने आमा बेसाड़ो છે. જાનો બોલ. બિહાર તો નહીં જામ હે કે ભાઈ થોડી મુખે તું હાલે. બિહાર તો કਦੇ નહીં જામ. મને શરમ નહીં આવે. બિહાર ની તો ને અંદર કેટલી નાની જગ્યા છે યાર. એટલે તું એવું કે અમે કોઈ જાડો છે એવું કે જાડ્યો જ છે, બહુ જાડ્યો. મારા ઘરે જાડ્યો છે. ગાઈસ હવે છે ને આપણે અંદર મંદિરમાં અંદર જઈએ. આપણે માઈક ચાલતો થઈ ગયો માં કટ કરી ચાલુ છે. હવે ચાલુ થયો. તો ગાઈસ છે ને હવે અંદર એન્ટર થયા આપણે. ગાઈસ હવે છે ને આપણે અંદર જઈએ મંદિરના અંદર. તો મંદિરમાં મેન મંદિર બની ગયું. તો ગાઈસ આ છે મેન મંદિર. આ જોઈ શકો. તો ગાઈસ અંદર જઈએ આપણે. તો ગાઈસ હવે છે ને આપણે બહાર જઈએ. ફાઇનલી અંદર ફરી આવ્યા છે. હવે મેળો ફર્યા. હવે ફાઇનલી છે ને અમે મંદિર ફરેલું છે. હવે આવ્યા મેળો ફરવા, જે આ તમે જોઈ શકો ગાઈસ. તો હવે મેળો ફર્યા આપણે. બહુ ખેલતું છે. કેટલી બધી છે ગાઈસ. તો ગાઈસ છે ને હવે છે ને આ છેલ્લી ગલી છે. આમાંથી ભાઈ મેળામાં અંદર એન્ટર થઈએ આપણે. આ જે સામેનું આ ચોકડો છે ને આ ચોકડોમાં બેસવા જવાનો હતો એમ. પણ પછી બીજી વાર આમાં જવાની બહુ ઈચ્છા હતી એમ. પણ પછી છે ને ગાઈસ ઉનાળામાં આ ચોકડોળ આવ્યું જ નથી આજ સુધી એમ. તો આમાં બેસવાનું સપનું અધૂરું રહી ગયેલું છે. લાગે એવું કે નહીં? અરે યાર બેસી બતાવો આમાં. ફટતો સમજે કેવું તું મારે હે તું આમાં ગાઈસ આમાં કહેતો હતો અમે આમાં બેસવાનું એમ. તો આ ચોકડોળ છે ને મારું બેસવાનું સપનું હતું કે આમાં બેસવાનું કોઈ વાર. તો પછી બીજી વાત છે ને ગાઈસ એમાં છે ને ચોકડોળ આવ્યું જ નહીં એમાં. તો મારું બેસવાનું રહી ગયું એમાં. બાકી આ જોઈ લો. આ સોંગ યાર કોપીરાઇટ લાવવાનું છે તારા માટે. આ જોવા લાગ્યો છો ને ગાઈસ. મારા ભાઈ આવેલો છે ને. આ સાઈડના બધા બંધ કર્યા છે. અને પેલા છે ને આ બધા બંધ કર્યા છે. કોપીરાઇટ લાગે, કોપીરાઇટ સોંગ છે એટલે કોપીરાઇટ લાગે. એના કરતા
આવ્યા કરતા છે આ જો અરે યાર ખાલી જ છે જો ગાઈઝ મેળામાં તો આવ્યો બાકી બધું રાઈડ તો બંધ છે કદાચ ગાઈઝ નાઇટમાં ચાલુ કરે એવું લાગે તો ગાઈઝ નાઇટમાં આવવાની ટ્રાય કરું બીજું તો હું કે નાઇટમાં લાવવાનું છે તમારે બંગાળ ગાઈઝ આને કેન્સલ કરાય કોઈ પ્લાન કેન્સલ નહીં આવવાનું ગાઈઝ બીજું તો શું મેં રાઈડ તો બધી બંધ છે તો આ બાજુ કેટલા બધા હા બોલ આમ લઈ ઓ માં બહુ લાંબુ થાય ભૈયા એક બાર ઉડાવ ના એક બાર ઓ બહુ ઊંચું જાય पीपोड़ा बहुत लंबा है पीपोड़ा बहुत लांबू થાય ગઈ बहुत લાંબુ થાય ગાઈઝ ફ્રેમમાં બી નહીં આવા કરે એટલું લાંબુ થાય ફ્રેમ નાની પડી હતી છે તો ગાઈઝ હવે છે ને આ સાઈડ પાછા ફરવા જઈએ ને પછી પેલી સાઈડે દુકાનો ફરતા ફરતા નીકળી જાય તો ગાઈઝ છે ને આ બાજુ આપણે દુકાનો ફરી હવે બાકી આ દુકાનો જોઈ લો મેં આવ્યા મેળો જોવા બાકી રાઈડ બધી બંધ હતી તો હવે દુકાનો ફરી આમ આ તું વગાડ મેં નાચું जहाँ दिखाई था उनकी बोले जहाँ दिखाई था अरे यार तू चुप रहे सीन बगाड़ना वो गोरगोर दिखाई ना वो गोरगोर दिखाई बाजू वो गोरगोर दिखाई पाउडर लगावेलो છે चश्मा कान પાવડર લગાવેલો છે गोरगोर जो दिखाई કાઢ્યો છે મેં કાઢ્યો તો ગાઈઝ આ છે ને બધા અસ્ત્ર શસ્ત્ર છે લાની મૂકું એક ખેંચીને મારે કામ લાગી જાય કામ કરવા માટે તો ગાઈઝ આ લેવા જેવા છે તો ગાઈઝ હવે છે ને આ બાજુ નાના નાના ચોકડોળો હિંચકા મૂક્યા છે એ બતાવો તો આ બ્રેક ડાન્સ ચાલુ કરવાનું છે હવે બધું ચાલુ કરે હવે બતાવવા જેવું છે बहुत आप लगे મેડમ તે બાજુ મોટા हमारा जेवा तू तो અમારા જેવાનું કેમ કે અમે મોટામાં રાઈડ નહીં કરીએ નાનામાં જ રાઈડ કરીએ मोटो से तू मोटो से ત્રણ તળા બી છે જો લો તો અહીંયા ગાઈઝ બોટ રાઇડિંગ કરી શકો તમે આ જો ગાઈઝ રાઇડિંગ તો ગાઈઝ અહીંયા તમે સાપુતારાની ફિલિંગ લઈ શકો તો ગાઈઝ આ તળામાં છે ને બોટ મૂકી છે તો તમે સાપુતારા નહીં જવા માંગતા તો અહીંયા આવીને સાપુતારાની ફિલિંગ લઈ શકો એમ તો આ બોટ મૂકી છે હું બે શબ્દ કહેવા જેવા તારે આ બોટ રાઇડિંગ માટે अरे मारे को रानी थी હા तुझी बड़ू અરે રે પાણી કેટલું ઊંડું છે જોની तो जाता नहीं वाले मन તકલીફ એટલી છે કે મને માછલા નહીં મળે માછલા મૂકવા પડતા नकली मुगे આપણે ગરી નાખતો બાજુ બાજુ તો ગાઈઝ છોકરાઓનું છે બાકી પબ્લિક નહીં મળે આ બાજુ લઈ લ્યા નાના છોકરાઓ છે बाय बाय करो काका ने ભાઈ સિનેમેટિક લેન તારામાં તો ગાઈઝ હવે છે ને ફાઇનલી બધું ચાલુ કર્યું છે જો લો આમાં કેમેરો તારો હિટ થાય જાય ઓકે ગાઈઝ નાચી નાખીએ કે તો ગાઈઝ ગીત છે ને બહુ ભારી ડીજે ને મૂકી નાખે તો કોપીરાઇટ આવવાનો ચાન્સ બહુ ભલો છે બાકી અમે બધું ચાલુ કર્યું છે જોડો એનો ગોપરો છે ને આમાં પાણીમાં ડૂબાડી દે છે આમાં હીટ થતો છે ગાઈઝ હીટ વધારે થતો છે એટલે પાણીમાં ડૂબાડી દે છે થોડો ઠંડો થવા દે પછી પાછું વ્લોગિંગ એમાં જ ચાલુ કરીએ એમ આપણે બાકી હવે ધીમે ધીમે બધું ચાલુ કરું છે આ જોઈ લો ઓરે જોયા કરો મેં કે પાણી આપ્યા કરો જે પાણી છે એમાં ડૂબાડી દે એમ તો ડૂબાડી દીધું છે હવે ફરી વાર કાઢે તમને બતાવો એમ બાકી આ બધા હવે રાઈડ હવે ચાલુ કરી છે આ જોઈ શકો ગાઈઝ
सीखा मैं जीना जीना कैसे जीना तेरे हमदम કાળો કાળો દેખાતો છે તો આમાં યાર કાળો દેખાઈ ગયો તો કાળો થઈ ગયો તાપમાન બસ ગાઈસ ગોપરો ઠંડો કરતા એનો વેચી નાખતો છે ડોલ લઈને તાંથી ફરી આવ ચાલ વેચી આપીએ જા હું વિચારતા રહો છે એને કેમ તારો ગોપરો ઠંડો તો છે તેટલી વાર પાણીની બોટલ વેચી નાખે એમ કે મેં હું ગઈ નહીં વેચવાનો કે ગોપરો મૂકી દીધો ઠંડી બોટલ કયો કે ઠંડો થઈ ગયો તો ગાઈસ ગોપરો ઠંડો કરી લીધો છે હીટ મોટો થયો એટલા મેં ઠંડો કરી લીધો છે આ સાઈડે બી ચાલુ કરી દાજો એક રાતે બધું ચાલુ કરી લાગ્યું છે હવે જો કે હવે પબ્લિક આવવાનું ચાલુ થઈ જશે તો બધી તો ગાઈસ હવે છે ને ગોપરોમાં શૂટ મારીએ તો ગાઈસ ગોપરો છે ને પાણીમાં ડૂબાડીને ઠંડો કરાવ્યા છે એને આઈડિયા બતાવી તો પાણીમાં ડૂબાડી દે પેલો પાણી વેચવાળો બરફને મૂકીને વેચા કરતો એમ તો એમાં ગોપરો મૂકી દીધો બરફ લીધો બરફ ઉપર મૂકી દીધો તો હીટ થઈ ગયું હવે ટેમ્પરેચર પાછું ઓછું થઈ ગયું એટલે પાછો શૂટ કરવાનું ચાલુ કરી નાખ્યો બાકી હવે આ બાજુ ફરી આ સાઈડે જો કે આ બાજુ ચોકડોળ એવા છે બાકી પબ્લિક હા ડોલ હા આ નાની છે આ મોટી છે તો સામે છે હવે આ બાજુ તો પબ્લિક નહીં મળે જો કે પેલી સાઈડ પબ્લિકો છે એ તમને બતાવી દે બાકી આ જોઈ લો તો ગાઈઝ અમે છે ને બેક સાઈડ આવી ગયા છે બેક સાઈડે તો ગાઈઝ જોવા જાય તો દુકાનો તો ઘણી બધી છે બાકી પબ્લિક બહુ ઓછી છે ગાઈઝ એવું શૂટ મારું કે એંગલ બતા દેવા છે हाई लेवल रखो हाई लेवल आई टू आई कॉन्टेक्ट करना चाहिए आ जो लगावाना દીપુ તારા ઘર લઈ જાય બાકી દુકાનો હજુ આવા જો ગાઈસ જો ને ખાલી ખાલી લાગે એમ આજો ને પછી ભરાય પછી ભરાય એમ તો ગાઈસ દીપુને મેં એમ કેમ કે રાત્રે આવીએ એમ રાત્રે એકાદ પેલી વળતી એટલે આવવા ના પાડતો છે એમાં કે રાત્રે નહીં ફળવાનો એમ તો હવે મને કહેતો છે કે રાત્રે નહીં આવવાનો એમ કારણ સમજી ગયા ને તમે સાઈડથી મેળો જુઓ તમે બેક સાઈડથી જે ચોકડોળ હિંચકાઓ લગાવ્યા છે ને જુઓ શું વાર લાગે તો ગાઈસ આ જો પાછા ગેટ પાસે આપણે સામે આવી ગયા હવે તો રસ્તાએથી પાછા જે અંદર પાછા તો પાછા એન્ટર થઈએ એવું કે અને એ દ્રાક્ષ કેટલી લાંબી થઈ તે હવે મેં બોલાતો વિવાદ થઈ ચાલ પેલી દ્રાક્ષ તો મને પેલા ટીંડોળા જેવી દેખાય આ જો ગાઈસ તમને શું લાગે કેટલી મોટી છે જો આ જુઓ લાગે ને ટીંડોળા જેવી આ બાજુ જો છોકરા રમતા ટોલા લઈને આજો આજો પડી ગયો ટ્રક ડ્રાઈવર ગીર ગયા ગાઈઝ તો ગાઈઝ અહીંયા છે ને એક બીજું મંદિર છે એમ તો એક મંદિરમાં તો ફરી આવ્યા જો કે આ એક બીજું મંદિર છે જોવા છે જો કે અંદર તો નહીં જાય પણ બહારથી જ બતા દેમ તમને એક ગાઈઝ મંદિર છે અહીંયા બસ બંધ કરો તો અહીંયા એક બીજું મંદિર છે આ જોઈ લો જો કે પબ્લિક ઘણી છે તો નહીં જઈએ આપણે તો આમથી નીકળી જાય ચાલ બહુ પબ્લિક છે જવાનો ગેસ ગોપરો ઠંડો કરતો છે જો ને હીટ થતો છે એટલે ગરમ ઠંડો કરતો છે એમ તો ગોપરો ધોઈ નાખતો છે તો ગેસ ગોપરો ઠંડો કરી નાખ્યો એમ તો વધારે હીટ થઈ ગયો એટલે બધો ધોઈ નાખ્યો એમ કેમ સાફ કરીને આવે મારા આ જો હિમાલયન ગાડી છે ને કેટલી ઊંચી લાગે ઊંચી લાગે. તો મેં બેસવા જવાનું તો એક જ પગ પહોંચે બીજો પહોંચે નહીં બેસવાનો નહીં કેટલી ઊંચી લાગે એમ લેવું આપણે બી લેવું इससे बड़ी वाली लेવો એમ કે તો ગાઈસ હવે છે ને અહીંયા શેરડીનો રસ પીએ આપણે તાપમાં ફરી ફરીને બહુ તાપ લાગતો છે તો આ તો ઓકે રે ચાલ પછી કહેવાય ये क्या है फर्टिलाइजर ऑर्गेनिक फर्टिलाइजर क्या है ऑर्गेनिक फर्टिलाइजर
તો આ એ છે ગાઈસ. જોકે મને તો કંઈ સમજ નહીં પડ્યું, બાકી કીધું એ સાંભળી દીધું એમ. કીધું હોય તો સમજ નહીં પડી પણ સાંભળી લીધું એમ. જાય એમ ગાઈસ. મીઠું નાખી દે. મૂકે ને એને પૂછ. આપણે અહીંયા કોઈ એકદમ નજારો બતાવજો કે હમણાં બધું જ ચાલુ કરી લાગી છે રાઈડ. આ જોઈ લો ગાઈસ. નીલમ ને તો ગાઈસ હવે છે ને આખું ખૈરું હવે છે ને મકાઈ ખાઈ લે, પેટ ભરી લે એમ. કેટલા? 60 રૂપિયા. તો ગાઈસ છે ને મકાઈ ખાઈ લે થોડી વાર. તો ગાઈસ છે ને ટુકડા પાડી માંગે. એક પૂરો થવાનો મળીને એટલે અડધો કરી લે એમ. મેન ડોખો આમાં છે. હાર્યું આજો બહુ ધીરું હે ખાવામાં. આ કઈ નવું લાગ્યું ગાઈસ. લગાવાય કઈ વાંદરો છે ગાઈસ. આ કયા નવું દેખાયું ખાલી મને. ડેન્ડુડો છે. ટેન્ડુડો પણ સ્કીન પેલા ભાગ્ય નહીં મળે. 18 નું મોડલ છે. 18 નું મોડલ. આ જીરાફ છે ગાઈસ. જો જીરાફ નું બચ્ચું છે. જીરાફ નું બચ્ચું છે. મારા જેમ કે આવું છે. તો ગાઈસ અહીંયા છે જરાક ટ્યુનિંગ દેખે જોવા મળે. સાંભળજો ગોળી ગડબા પાની પોપટ ઉડું છે. પોપટ છે. વારતા ગોળી ગડબા પાની આ લે એક વાર્તા કહું મારી સાંભળજો ગોળી ગડબા પાની વાર્તા. ચાલ બસ કર ભાઈ જવાના. આ ગાઈસ જાક નવું દેખાયું મને મેળામાં. તો હવે નીકળે ઘરે. જો કે મેળો તો 2-3 વાર નહીં પણ કેટલી વાર ફરાવે? 4 થી 5 વાર ફર્યા. 10 વાર ફર્યા. એક ગલીમાં તો 5-6 વાર ફરી વળ્યા. તો એટલું બધું તો અમે કે ઉનાઈ મેળામાં બી નહીં ફરલા એમ. તો એટલે અહીંયા ફરી લીધો કેમ કે એક જ દિવસ હતો એટલે અમે ફરી લીધો બરોબર. જો કે પાછા ગેટ પાસે આવી ગયા. જોઈ લો કેટલી રનિંગ કરે. ત્રીજી રનિંગ એ બીજી વાર ગઈ. કેમ કે રિકવરીમાં જોઈએ એમ. પેલો ખરાબ નીકળ્યો તો આ તો સર બેકઅપ કહેવાય. બેકઅપ તો એના માટે છે ને 2 આઉટરો શૂટ માર્યા છે. માર્યા નહીં પણ હવે મારા તો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. 1 કલાકનો વિડીયો આઉટ નહીં. આપણે 15 થી 20 મિનિટ પતા રાખવાનું છે. ચાલો તો વિડીયો તો ગાઈઝ આપણો બ્લોગ આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ. તો આવા વિડીયો જોવા માટે ગાઈઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને મળીએ બીજા નેક્સ્ટ વિડીયો. 1000 સબસ્ક્રાઇબર કરો તો પાર્ટી મળે અમને. હા મોનેટાઇઝની પાર્ટી આપવાનો છે. સબસ્ક્રાઇબર થઈ ગયા મોનેટાઇઝ.